50ની ઉંમર પછી માત્ર વોક કરવું પૂરતું નથી. દોસ્તો, શું તમારી ઉંમર 50ને વટાવી ચૂકી છે? અથવા તમારા ઘરમાં માતા પિતા, દાદા દાદી 50થી 80 વર્ષની ઉંમર વચ્ચેના છે? અને શું તમને પણ એવું જ વિચારો છો કે રોજ સવારે 30 મિનિટ કે 1 કલાકની વોક કરી લીધી તો બસ સેહતનું કામ પૂરું થઈ ગયું? વિજ્ઞાન અને આધુનિક મેડિકલ રિસર્ચ કહે છે કે 50ની ઉંમર પછી માત્ર પગપાળા ચાલવું એટલે કે વોક કરવું તમારી સેહત માટે પૂરતું નથી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, ચાલવું ખૂબ સારી વાત છે. તે તમારા દિલને તંદુરસ્ત રાખે છે. પરંતુ ઉંમરના આ પડાવ પર માત્ર ચાલવાથી તમારી સ્નાયુઓ એટલે કે મસલ્સ મજબૂત નથી થતા, તમારા હાડકાં ઘસાતા અટકતા નથી અને ન તો તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તમને જણાવવા જઈ રહ્યા છીએ આજે 7 અચૂક ઉપાયો, જેને જો તમે તમારી દિનચર્યામાં સામેલ કરી લીધા તો 50ની ઉંમર પછી પણ તમારા હાડકાં લોખંડ જેવા મજબૂત રહેશે, સાંધાનો દુખાવો ગાયબ રહેશે અને 80ની ઉંમરે પણ 30 વર્ષ જેવો જોશ અને લચીલાપણું અનુભવશો. તેથી આ વિડીયોને પૂરો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, આગળ વધતા પહેલાં એ સમજવું પણ ખૂબ જરૂરી છે કે આખરે 50ની ઉંમર પછી શરીરમાં એવું શું બદલાઈ જાય છે. જેમ જેમ આપણી ઉંમર 50ને પાર જાય છે, આપણા શરીરમાં પ્રાકૃતિક રીતે સાર્કોપેનિયા નામની પ્રક્રિયા શરૂ થાય છે. એનો સીધો અર્થ છે સ્નાયુઓનું એટલે કે મસલ્સનું નુકસાન થવું. 50ની ઉંમર પછી દરેક દશકામાં શરીરના લગભગ 3થી 8% મસલ્સ ઘટવા લાગે છે. હવે તમે જ્યારે પગપાળા ચાલો છો ત્યારે તમારી કાર્ડિયો વાસ્ક્યુલર હેલ્થ એટલે કે હૃદય અને ફેફસાંની કાર્યક્ષમતા તો સારી રહે છે, પરંતુ અપર બોડી એટલે કે ઉપરનો હિસ્સો, કોર મસલ્સ અને હાડકાની ડેન્સિટી એટલે કે હાડકાના ઘનત્વ પર એની ખાસ અસર નથી પડતી. પરિણામ શું આવે છે? ઘૂંટણ અને કમરમાં દુખાવો રહેવો, ઉઠવા બેસવામાં તકલીફ થવી, શરીરનું સંતુલન બગડવાથી પડવા અને ફ્રેક્ચર થવાનો ડર રહેવો. તો પછી એનો ઉપાય શું છે? તો ઉપાય છે તે 7 અચૂક કામ, જે તમારે વોક કરવાની સાથે સાથે અને એની જગ્યાએ પોતાની લાઈફસ્ટાઈલમાં જોડવા જોઈએ. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, ચેર સ્ક્વોટ્સ એટલે કે ખુરશીની મદદથી સ્ટ્રેન્થ ટ્રેનિંગ. પહેલું કામ તમે એ કરો કે ચેર સ્ક્વોટ્સ કરો. ઉંમર વધવાની સાથે સૌથી પહેલાં આપણી જાંઘો અને હિપ્સના મસલ્સ નબળા પડી જાય છે. એમને મજબૂત કરવા માટે તમારે કોઈ ભારે જીમમાં જવાની જરૂર નથી. તમને બસ એક મજબૂત ખુરશી જોઈએ. તમારે આ કેવી રીતે કરવાનું છે? તો ખુરશીની આગળ ઊભા રહી જાઓ. તમારા પગને ખંભાની પહોળાઈ જેટલા ખુલ્લા રાખો. હવે ધીમે ધીમે નીચે બેસો, જેમ તમે ખુરશી પર બેસવા જઈ રહ્યા હોવ. જેવા તમારા હિપ્સ ખુરશીને અડકે તરત જ પાછા ઉપર ઊભા થઈ જાઓ. દિવસમાં આના 10થી 10ના 2 સેટ લગાવો. આ તમારી જાંઘો અને ઘૂંટણની ગ્રીપને એટલી મજબૂત કરી દેશે કે તમને ક્યારેય લાકડી કે સહારાની જરૂર જ નહીં પડે. નંબર 2, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ. બીજું મહત્ત્વનું કામ છે શરીરનું સંતુલન બનાવવું એટલે કે બેલેન્સ બનાવવું. 50થી 80ની ઉંમરમાં પડવાનો ભય સૌથી વધુ હોય છે અને એકવાર જો હાડકામાં ફ્રેક્ચર થઈ જાય તો રિકવરી ખૂબ મુશ્કેલ હોય છે. આના માટે રોજ માત્ર 2 મિનિટ સિંગલ લેગ સ્ટેન્ડનો અભ્યાસ કરો. કોઈ દિવાલ કે ખુરશીનો ટેકો લઈને એક પગ પર 20થી 30 સેકન્ડ ઊભા રહેવાનો પ્રયત્ન કરો. પછી બીજા પગથી દોહરાવો. આની સાથે જ હળવી ફૂલવી સ્ટ્રેચિંગ કરો, જેથી નસોનું ખેંચાણ અને લચીલાપણું જળવાઈ રહે. નંબર 3, પ્રોટીનની માત્રા વધારો. ત્રીજું કામ તમારી થાળીમાં પ્રોટીનની માત્રા વધારવાનું છે. અવારનવાર ભારતીય ઘરોમાં ઉંમર વધવાની સાથે સાથે ખાવાનું ખૂબ ઓછું કરી દેવામાં આવે છે અથવા માત્ર દાળ ભાત સુધી સીમિત રાખી દેવામાં આવે છે. પરંતુ યાદ રાખો, પ્રોટીન વગર તમારા મસલ્સ ક્યારેય ફરીથી રિકવર નથી થઈ શકતા. જો તમે શાકાહારી છો તો તમારા ભોજનમાં પનીર, દહીં, ટોફુ, ફણગાવેલા અનાજ, મગની દાળ અને સોયાબીન સામેલ કરો. 50 પછી દરેક ભોજનમાં થોડું પ્રોટીન હોવું ખૂબ જ જરૂરી છે. નંબર 4, સનલાઇટ અને વિટામિન D3 તથા B12 ચેકઅપ કરાવવું. ચોથું કામ તડકો લેવો અને સાચું ન્યુટ્રિશન લેવા સંબંધિત છે. તમે ગમે તેટલી કસરત કરી લો, પરંતુ જો તમારા શરીરમાં વિટામિન D3 અને વિટામિન B12ની કમી હશે તો તમારા હાડકાં અંદરથી પોલા થઈ જશે
અને તમને હંમેશા થાક અનુભવાશે. સવારના નવશેકા તડકામાં 15થી 20 મિનિટ જરૂર બેસો. સાથે જ વર્ષમાં એકવાર તમારો બ્લડ ટેસ્ટ કરાવીને ડૉક્ટરની સલાહથી વિટામિન D3 અને B12ના સપ્લિમેન્ટ્સ જરૂર હોય તો લો. નંબર 5, રેઝિસ્ટન્સ બેન્ડ એક્સરસાઇઝ. હળવું વજન કે રબર બેન્ડનો ઉપયોગ કરો. જેમ કે મેં શરૂઆતમાં કહ્યું હતું, આ ઉપાય ખૂબ ખાસ છે. ઘણા લોકો વિચારે છે કે 60 કે 70ની ઉંમરમાં વજન ઊંચકવું જોખમી છે. આ બિલકુલ ખોટી માન્યતા છે. જો તમે એક હળવા રબર રેઝિસ્ટન્સ બેન્ડનો ઉપયોગ કરો છો તો આનાથી કોઈ પણ ઈજા વગર તમારા હાથ, ખભા અને પીઠના મસલ્સની ટોનિંગ થાય છે. આ તમારી કરોડરજ્જુને સીધી રાખવામાં પણ મદદ કરે છે અને ઝૂકીને ચાલવાની સમસ્યાને ખતમ કરે છે. નંબર 6, હાઇડ્રેશન અને મસ્ક્યુલર રિકવરી. સાચી માત્રામાં પાણી. છઠ્ઠું કામ છે ભરપૂર માત્રામાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સેવન. ઉંમર વધવાની સાથે તરસ લાગવાની અનુભૂતિ ઓછી થવા લાગે છે. લોકો પાણી ઓછું પીવાનું શરૂ કરી દેશે, જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ એટલે કે ક્રેમ્પ્સ અને સાંધામાં સૂકાપો આવવા લાગે છે. દિવસમાં ઓછામાં ઓછું 2.5થી 3 લીટર પાણી પીવો અને સાંધાના ગ્રીસ એટલે કે સિનોવિયલ ફ્લુઇડને જાળવી રાખવા માટે પાણી અને હેલ્ધી ફેટ્સ જેમ કે બદામ, અખરોટ, દેશી ઘીનું સેવન સીમિત માત્રામાં જરૂરી છે. નંબર 7, ઊંડી ઊંઘ અને માઇન્ડફુલનેસ. માનસિક સ્વાસ્થ્ય. 7થી 8 કલાકની ઊંડી ઊંઘ અને તણાવથી દૂરી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમે ઊંઘો છો ત્યારે જ તમારું શરીર અને તમારા મસલ્સ પોતાની જાતને રિપેર કરે છે. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન વધશે, જે તમારા મસલ્સને ઓગાળવાનું કામ કરે છે. રાત્રે સૂવાના 1 કલાક પહેલાં સ્ક્રીન અથવા તો મોબાઈલ અને ટીવી બંધ કરી દો અને 10 મિનિટ ધ્યાન લગાવો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. મિત્રો, વોક કરવું ખરાબ વાત નથી, પરંતુ વોક ખૂબ જરૂરી છે. તે તમારા હૃદયના ધબકારા અને મૂડ માટે તો બહેતરીન છે. પરંતુ જો તમે ચાહો છો કે 70-80ની ઉંમરે પણ તમે કોઈના ટેકા વગર સીડીઓ ચડી શકો, તમારા પૌત્ર પૌત્રીઓ સાથે રમી શકો અને એક સ્વતંત્ર જીવન જીવી શકો, તો આજે જ વોકની સાથે આ 7 કામોને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવી લો. યાદ રાખો, ઉંમર વધવી એક પ્રાકૃતિક ક્રિયા છે, પરંતુ ઘરડા અને નબળા થવું તમારી પસંદગી છે. મિત્રો, આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.